સરથાણા પ્રાણી સંગ્રહાલયના સંચાલકોએ પ્રાણીઓની તબિયત અને આરામને ધ્યાનમાં રાખીને અનેક પગલાં લીધા છે. ઝૂના દરેક બિડાણમાં પ્રાણીઓ માટે સતત પાણીના ફુવારા ચાલુ રાખવામાં આવ્યા છે. ઉપરાંત કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ ઠંડા પાણીમાં નાહી શકે તે માટે મોટા પાણીના ટગ પણ સતત ભરી રાખવામાં આવ્યા છે. આ વ્યવસ્થાનો સૌથી વધુ લાભ વાઘ, દીપડા અને રીંછ સહિતના તમામ પ્રાણીઓને થઈ રહ્યો છે. ઝૂની મુલાકાત લેનાર પ્રાણી પ્રેમીઓએ જોયું કે તડકા અને ગરમીમાં પણ પ્રાણીઓ ફુવારા નીચે મજા માણી રહ્યા છે. સુરતના તાપમાનમાં વધારો થતાં લોકો પ્રાણીઓને જોવા ઝૂ ખાતે પહોંચી રહ્યા છે. તેમના માટે પણ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે તેઓ પ્રાણીઓની નજીક જઈને તેમને હેરાન ન કરે. ઝૂ સંચાલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ગરમીના આ વધતા પારામાં કોઈપણ પ્રાણી અસ્વસ્થ ન થાય અને તેમને સંપૂર્ણ રાહત મળે. હાલમાં દિવસે દિવસે જ ગરમીનો પારો વધી રહ્યો છે. એને કારણે પ્રાણીઓને અહીંયા ખાસ કાળજી રાખીએ છીએ, જેવી રીતે કે વાઘ છે, દીપડા છે, સફેદ વાઘ છે, વિવિધ પ્રકારના રીંછ છે, પક્ષીઓ છે, ઓસ્ટ્રીચ છે, એવા પક્ષીઓમાં અને પ્રાણીઓમાં અમે ફુવારાની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જે પ્રાણીઓના બહારના વોટર ટબ છે એ અમે રેગ્યુલર ઠંડા પાણીથી ભરીએ છીએ, જ્યારે એમને ગરમી લાગે ત્યારે જઈને એ લોકો નાહી શકે. આ ઉપરાંત અમે એ લોકોને ફૂડમાં જે આપીએ છીએ વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ, એમાં જ્યુસી ફ્રૂટ્સનો વધારે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને શરીરની અંદર પાણી જળવાઈ રહે. અને પાણીની અંદર, પીવાના પાણીની અંદર દરેક એનિમલની અંદર અમે ઇલેક્ટ્રોલ પાવડર આપતા હોય છે. કુલરો પણ કંઈક મુકાયા છે એનિમલ્સમાં. જે સાંજે આ એનિમલ વાઘ છે જેવાને અમે સાંજે નાઇટ શેલ્ટરમાં લેતા હોય છે, તો રાતના એ લોકોને ગરમી ના લાગે એના માટે અમે કુલરની વ્યવસ્થા કરી છે.